ભગવાન સ્વામિનારાયણે વડની વેશે મુક્તિનાથમાં 2.5 માસ ઉગ્ર તપ કર્યું હતું. આ તપ તેમને ભરતકુંડ પાસે કર્યું હતું. તે સમયે ચતુર્માસના દિવસો હતા, માટે વરસાદ ખૂબ આવતો હતો. વાવાઝોડું અને પવન પણ ખૂબ હતો. અને બરફની પાટો ધસી આવતી હતી. તેમજ ભારે હિમવર્ષા થઈ રહી હતી. આવા વિષમ વાતાવરણમાં તેઓ બ્રાહ્મ મુહૂર્તમાં ગંડકી નદીમાં સ્નાન કરતા, પછી મુક્તિનાથના દર્શન કરતા અને ભરતકુંડ પાસે આવીને એક પગે ઊભા રહીને તપ કરતા. તેઓ ઘણું ખરું નિરાહાર લેતા, ક્યારેક ફળ જમતા તો ક્યારેક પાણી પીને રહેતા.